જે ભૂમિમાં આવા સંતો જન્મા હોય. એક ભાઈ ઘરે મહેમાન આવ્યા ને કીધું કે આ કેટલા દીકરા? ભગવાનની દયા 4 દીકરા. ઓહો, બહુ સારું કહેવાય. 4 દીકરા કેટલા ડાયા, કે ડાયા જ હોય ને. અમારે જો મોટો દીકરો છે ને એ હું કે સત્તાધારની માનતાનો, એથી નાનો દીકરો છે ને એ દ્વારકાની માનતાનો, એથી નાનો દીકરો છે ને એ સોમનાથની માનતાનો. હવે માનતાના હોય એ કોઈના માને? એમાં નાનો છોકરો બોલ્યો એના બાપને કે હે બાપા આ અમે બધા માનતા ના હતા કે આ તક બધા ભીખ માગી માગીને જ ભેગા કર્યા લાગે. 21મી સદી છે, છોકરા નો સ્વીકારે સાહેબ. પણ 21મી સદીનું બાળક જેને સ્વીકારતું હોય એવી ભૂમિમાં હું તમે બેઠા છે. કારણ કે આ કૃષ્ણને માનનારો દેશ છે, ભગવાન ભાગવતને માનનારો દેશ છે, રામચરિત્ર માનસને માનનારો દેશ. એટલે ઘણા મૂળ વાત ઉપર આવું કે એ ઘણા એમ કે આ શાસ્ત્ર ખોટું છે, આ બધે આવું કઈ ભગવાન આવ્યા હોય ને આ બધું ખોટું છે. ટસલી આંગળીએ કે આખા ડુંગરા ઉષા ન થાય. એ હવે મને વાંધો અહીં ધ્યાન જ રાખો. એ તો એક જ વાર કહેવાય, પછી અહીં ધ્યાન. અમારા રાજેન્દ્રભાઈ સુડાસમા સંસદ સભ્ય શ્રી, તેમના તરફથી અહીંયા 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી આપણે એમણે બધા ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ, ધન્યવાદ ધન્યવાદ. અમે તેમ કે વહેલા હેર કેન્દ્રીય મંત્રી બને, સારા કામ કરે અને આશીર્વાદ દેવા ભગવાનને કહે. આપણે તો ન દઈએ કે આપણે અભિનંદન દઈએ, પણ આવા સંતો આશીર્વાદ દે અને એટલા જ આશીર્વાદ આ બાજુ દે. બસ બસ આપણે શું કરે? પણ એટલો અવાજ તો બેંકમાં ન થતો નહીં. મારે ચા પીવી જ નથી. તમે હખના ન બેહો જાવ, મારે ચાય ન પીવી. ચા પાણી બધા પીજો બાપા, હું ના પાડું, પણ ચા તો પીજો. પ્રોગ્રામ તો કાલે થાય. હા, અમુક બહુ ઝીણી વાતું હોય. લાઈટ થાય તો થાય ને કે ન થાય. અરે ગામડામાં એક બાપાએ છોકરાને રાઈડ નાખે. એ છોકરા હું છે બાપા? કે આ ચોકમાં કઈક અવાજ આવે, જોતો કરો. તો ઓલો ગામના ચોકમાં જોઈ આવ્યો. આવીને કહ્યું ના બાપા કોઈ ને. રે ટ્યુબલાઇટ ના ચોકમાં ઈ ખખડાટી બોલે એનું કહો. એમ અમારે ટ્યુબલાઇટ ના શોખમાં અવાજ છે, શોખમાં નથી વાંધો. અમારો અવાજ છે ટ્યુબલાઇટ ના શોખમાં. હા, એટલે બને એટલી શાંતિ રાખજો. તમારો અવાજ અહીંયા સુધી ના આવે. છૂટા ભાઈ અહીંયા આપે જ છે બધાને, પણ અહીંયા ઉડાડવા માટે આપે છે. અહીંયા ઘોર કરવા માટે દાન દેવા એટલું દેજો. બે વાર કીધું, 5 વાર કીધું. એમણામ લઈ જાય અને આદમી પમદી દેવા આવવા પડશે. હાલે કઈ ખોટી વાત થોડી છે. તો અમે નો થેલા ભર લઈ કારક કારક. આ જરે ડોહા આ જરતા છે. ધરમ ધરમ છે આ. હે હમણાં નોટું બંધ થયું ને, ઘણા અમને ફોન કરે તમારી ઉપર બહુ ઉડેલા છે, તમારી પાસે છૂટા છે ને. એટલે એ અમારી માથે ઉડે, અમારા હોય તારા ડોહા. તો ત્રીજે વર્ષે તાળી ન પાડી દઈ, ડંકો મારી દે. સવા હા પૂરો ભાઈ. વાહ વાહ, પાડો તાળીઓ પાડો. આમ હોવું જોઈએ. સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન અમારા. હા, નોટું નોટું શું કરો? અમુક વાત બધે કહેતો હોય એટલે અહીંયા કહેશ કે આ પૃથ્વી ઉપર અહીં વડીલો બેઠા છે, થોડુંક લક્ષમાં લઈને બોલું કે આ પૃથ્વી ઉપર કેટલા વૃક્ષો હશે, રોજના કેટલા વવાતા હશે, રોપાતા હશે, એટલા એ કપાતા પણ હશે અને એ પરિપક્વ થયા પછી એનું કેટલું લાકડું આ દુનિયાના ઉપયોગમાં આવે છે. પણ મારે એ કહેવું છે
કે ઈ લાકડામાંથી ઈ ઝાડોમાંથી આખા જંગલોમાંથી કયું ઝાડ ભાગશાળી છે કે ઈ ઝાડનું લાકડું દતાળનો દાંતો બને. અને ઈ દાંતો એમ કહેવાય કેટલી ધરતીને વાવતો હોય. એમાં પૃથ્વી ઉપર કયેક રૂપિયાવાળા છે, પણ સાહેબ ઈ દાંતો કોણ બને છે, દાતા કોણ બને છે? ઈ વ્યક્તિની અહીંયા નામ લેવામાં આવે છે. એ દાતાઓને હું ધન્યવાદ આપું છું જે અહીંયા કેટલા પોથીજી છે, 87 પોથીજીની અહીં સ્થાપના છે. જેના જેના પિતૃઓને પોતાના નામ લઈ લઈ અને સાહેબ એના ફોટા સાથે જેમણે શ્રદ્ધાથી એમ કહેવાય કે અહીંયા દાન આપ્યું છે અને પાટલો લીધો છે, એને પણ એ તમામે 87 ને હું અહીંની ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કારણ કે આવું સારું કાર્ય થઈ જાય ને ભાઈ, તો જ મજા આવે. ભાગમાં હોય તો જ આ બધું થાય, નહીતર કાંઈ થતું નથી ભાઈ. ભાગમાં હોય ને તો જ થાય. ભાગ વિના પાવત નહીં. જેના ભાગમાં જ ન હોય તો એ કાંઈ ન કરીએ. એક ભાઈના દાદા સાહેબ મરણ પથારીએ પડેલા, બાપ હોય તમને કોઈ નરેડો 90 વર્ષે પોગેલા, પણ બાપાના દાંતે જ એવા ને એવા. ભૂલથી તો આંગળી આવી જાય કટકા કરી નાખે એવા. એટલે દૂધે તે આખેલી જ પાતા, રીહનું ઝાડવું. હા, અઠવાડિયે દીવાટો મારી આવે. એટલે કેમ ન જવાય ત્યાં દાંત કાઢે એવા બાપા ને એમાં બરોબર મરણ પથારીએ પડેલા, પણ આખી જિંદગી ગાળ્યું સિવાય બીજું કઈ બોલેલા નહીં, કોઈથી ભગવાનનું નામ લીધેલું નહીં. એના છોકરા ડાયા, દીકરાએ કીધું કે આ બાપા છેલ્લે જો ભગવાનનું નામ લઈ લે ને તો આપણી પેઢી સુધરે. દીકરા ડાયા. એવું ન માનવું બાપ એવા જ બેટા થાય, ખોટી વાત. આ કોકે લકડ હંધાડ કરેલો. બાપ એવા બેટા કોઈ દી સાહેબ હોય જ નહીં. વડ જેવા ટેટાય ન હોય. અવડો મોટો વડલો નીકળે કે ઝીણા ઝીણા ફળ હોય. ખોટી વસ્તુ છે આ. બાપ એવા બેટા હોય તો હણાકસ ની ઘીરે પ્રહલાદ જન્મે. હે ઋષિ વિશ્વસરા એની ઘીરે રાવણ. એટલે બાપ જેવા બેટા ને વડ એવા કઈ એવું કઈ હોય નહીં. જેવા જેના પૂઈ. હા, જેવું ટેશન એવા મહેમાન ઉતરે. એરપોર્ટમાં કઈ હગતળી વગેરેના જોડા પહેરીને કોઈ નો નીકળ્યો હોય. હા, ખરેખર આમ તમે એરપોર્ટ જાઓ તો પ્લેન મોડું પડે ને તો કેવું સરસ બોલતે આપણે એમ થાય હજી 2 કલાક મોડું પડે. बॉम्बे जाने वाली फ्लाइट कृपया ध्यान दीजिए, बॉम्बे जाने वाली फ्लाइट कृपया ध्यान. तो આપણે ગલકી જાતે कृपया ध्यान. दो बजे जाने वाली 3 बजे जाएगी, कृपया ध्यान. આપણે ત્યાં હજી 5 વાગે ભલે જાય. ઈથી તમે રેલવે સ્ટેશનમાં આવો તો અહીંયા થોડીક જાહેરાત. सौराष्ट्र एक्सप्रेस प्लेटफॉर्म नंबर 2 पर जाने वाली थी वो 3 पर जाएगी. આપણે ત્યાં ઉતાવળ કરાયો થોડી. એમાં પછી આપણા ઉનાના ડેપોમાં વયા હોય, એસટી ડેપોમાં. ઉના અમદાવાદ સુખાભાઈ, ઉના અમદાવાદ દીવ ઉનાથી આવશે તો જાહે. ડ્રાઈવર નાથાભાઈ કેન્ટીન માં લી બહાર આવે. એના કંડક્ટર 4 નંબરના પ્લેટફોર્મ પર બેઠેલી ગાવું ને હકારે. સ્ટેશન પ્રમાણે અવાજ ફરી જાય સાહેબ. જેવું સ્થળ એવી વાત. એટલે બાપ એવા બેટા ને વડ એવા ટેટા ન હોય. એટલે ઓલા બાપા બિચારામાં એમાં કઈ કોઈથી ભગવાનનું નામે લીધેલું નહીં, પણ દીકરા બહુ સારા. કોઈ સારા મિત્રો મળી ગયેલા. અહીંયા ધ્યાન આપજો, મારી વાતના ખંડન કરતા નહીં. કોઈ ટોકો ને તમે એ કરવામાં વાત થાય છે, તમે એને કોઈ કહો નહીં. એને વાતો થાય, મને કોઈ ડિસ્ટર્બ નથી. હવે તમે અહીંયા ધ્યાન રાખો. તમારું ધ્યાન જાય એ મને તકલીફ પડે. તમે મારી વાત નહીં પૂરી થાય. મને જે મેં કહું ને આ દશરથ રાજાને આવો જ હરખ હતો મારા રામને ગાજ્ય બેહાડું. એવો જ મને આ જ હરખ છે કે હું મારા મોઢામાં પ્રોગ્રામ કરું.
હમણાં મારો ભૂરો આવ્યો મારી પાસે, મને કે માયાભાઈ દશરથ રાજાને અને મારા બાપાને બેની મને કે માન્યતા હેરકી. અરે મેં કાં દશરથ રાજાને ક્યાં તારા બાપા? મને કે બેને અવળખા રહી ગયા. બે ના કેમ? મને કે દશરથ રાજાને એમ હતું કે રામ ગાજ્ય બેન, મારા બાપાને એમ હતું કે ભૂરો ભણવા બે માં એ કે આશા પૂરી ન થઈ. એમ ઓલા છોકરા ડાયા એટલે છોકરાઓને એવું થયું કે બાપા જો છેલ્લે રામ રામ બોલી જાય તો બાપાનો જીવ સદગતિએ જાય. એટલે છોકરા તો આપણા જ ભાગવતે એના પર આપણા સંતાનો જ બેસાડે ને ભાઈ, પાછળ સારા સંતાનો થાય તો સારા કાર્યો કરે. એટલે છોકરાઓ ચારે ગયા હપીને અને બાપાના ખાટલા ઉપર, બાપા બોલો બોલો, એ રામ કયો બાપા, રામ બોલો રામ. એ મને ન આવડે, ક્યાં કરીએ? મોટો ભાઈ કંટાળીને ભાગ્યો કે આખી પેઢી ન બોલે, છેલ્લે બોલે ડો. ભૈયા વાઘા ભૈયા. નાનો દીકરો ડાયો એ કે મોટા ભાઈ તમે ક્યાંય ખીજાવ આગળ ગમે એમ કરીને ન બોલાવી દો કહેજો. રામ જ બોલાવું ને, બોલાવી દો. કેમ બોલાવી? ત્યાં આગળ રામ નામની કોઈ પણ વસ્તુ દેખાડી. ત્યાં ઘરમાં ઓલું ઠીકરાનું રામ પાત્ર પડ્યું હતું. એ છોકરો લઈને ગયો, જો જય બાપા આને શું કહેવાય? તો હકોરું. અરે કરી ભાઈ બાપાએ ગામમાં એક સાધુનું ઘર હતું, રામસાગર પડેલો. એ નાનો દીકરો રામસાગર માં લઈ આવ્યો અને રામસાગર લાવીને કીધું કે જોવો જોઈ બાપા આને શું કહેવાય? તંબુરો. મોટા ભાઈ લાકડી લીધે, હવે એની પાસે જાતા ને તમારો બાપ આના નામ બદલાવે. હા એ કે પણ મોટા ભાઈ છેલ્લી એક ટ્રાય કરી લઉં. એટલે મોટા ભાઈ કીધું કઈ ટ્રાય ભાઈ, બાકી કંપની ફોલ્ડ હોય ને ભાઈ, એ કારીગરથી જ રિપેર ન થાય, કંપનીમાં જ મોકલવું પડે. એમ કે આપણો બાપો કંપની ફોલ્ડ છે, એ પાછો જાહે તો જ મેળ આવી છે, આપણેથી હધરે નહીં. કે એક ટ્રાય મોટા ભાઈ કે કરો વાંધો નહીં. એ છેલ્લી ટ્રાય કરી. એ ટ્રાય એવી કરી કે એનો જે બનેવી હતા ને, એટલે બાપો હતો એના જમાઈ, એ બાપાના દીકરીના ઘરવાળા, એટલે જમાઈ સસરાને બહુ વાલા હોય, કારણ કે દીકરીનો ઘરવાળા એનું નામ રામ. અટક નહીં. એ કે રામજીને લઈ આવીને તો એમ કે મારો રામજી આવ્યો, તોય રામજી શબ્દ આવી જાય તોય બાપાનું કલ્યાણ થઈ જાય. એ તો ગયા જ્ઞાન મોટા ભાઈનું કહીને નાનો ભાઈ નીકળી ગયો ફોર વ્હીલ લઈને અને બેનને કીધું બેન પપ્પાની તબિયત ખરાબ છે ને તમારે મારે બનાવીને આવવાનું છે. તરત ગાડીમાં બેસી ગયા. રામા આવ્યા. હામાં જોજે બાપા કોણ આવ્યું? તો પરભીનો વર. પછી મોટા ભાઈ પરોણો લીધો, હવે કોઈ બાપા પાસે ગયા બઠા કરી દે. પછી તો મારા નાથને કરવું હતું સાહેબ, આત્મા ઉડી ગયો રામ બોલ્યા વગીરનું. એનું 12મું 13મું જે થાય એ બધું પત્યું. આપણા સૌરાષ્ટ્રમાં નિયમ છે ખબર? કોઈ ઘરે એવું મરણ થયું હોય ને પછી પેલું પરબ કરવા બેનો દીકરીઓ આવે. સાતમ આઠમ કરવા, પહેલી સાતમ આઠમ કરવા એમની બેનો દીકરીઓ બધી આવી. અને પછી એકવાર રાતે આખો પરિવાર બેઠો હતો, એટલે બેનો એ બધી કીધું કે ભાઈ આ રક્ષાબંધનનો દિવસ આજ અમે સાતમ આઠમ કરી સુધી રોકાવાનું છે, પણ જો તમે બાપા રામનું નામ નથી બોલ્યા આખા ઘરમાં ગામમાં વાતું થાય, પણ એ તમે સુધારી શકો શું કે બાપાના અસ્થિ જે છે એ જો હરિદ્વાર પોગાડી ગયો, હટરો કટરો હાડરો જોતટ ગંગા જાય તો એનાય કુળમાં કોઈ દી ભૂત ને હરજે ભાગીરથી, બાપાના હાડક્યા જો ગંગાએ પોગી જાય તો ભાઈ એ આત્મા તરી જાય. એટલે મોટા ભાઈ કીધું કે એ આપણા ગામને નદીમાં નાખી દેવાય. ગંગા એ દરિયામાં આવે છે, આપણા ગામની નદી બેન દરિયામાં જ જાય છે. એ આપણા બાપાના હેડકા ગંગાના પાણીને ગોતી લે. બાકી આપણા બાપા હાટું આપણે હરિદ્વાર ધક્કો ખવાય નહીં. એટલે મોટા બેન ખીજાણા, ભાઈ તમારી લોભી વૃત્તિ અમને ખબર છે, તમારે એટલો ખર્ચો કરવો પડે તમને પોસાતું ના રે. બેન મારો લોભી આત્મા કોઈ દી હોય નહીં, તમારી જેવું મારે બેનું હોય, એનો ભાઈ કોઈ દી લોભી ન હોય. કહેતી હોય તો હાથ ગામના ગામ ધોળા બેન કરો, બાકી બાપાની વાત રહેવા દે. રામ બોલ્યા વગરનો બેન વયો ગયો. રામ બોલ્યા વગર માણા કાકેડા જેવા દી હાથ મેં તો ડોલ કાકેડા જેવો થઈ જાય. રોજ દિયાશ મેં આવું, હવારે હાવ ખો જેવો. જો ભાઈ કોઈ પીતા હોય એની ટીકા નથી કરતો, પીજો, મારા બાપનો પીતા નથી, હજી એમાં વધારો કરજો. જેમ કરીને ઝાઝા પીવો તો ખૂટી તો જાય.
મને જવાબ દીધો છે કે ભાઈ, મેં કીધું શું કામ પીવા? મને કે બધા ભાઈઓ છે ને થોડુંક વધારે લઈને એટલે બોટલો ખાલી. અરે એક જણો તો સાહેબ થોડુંક પી ગયો ને ભાઈ, તો દારૂ ઉપર ખીજાણો, ખાલી બોટલોનો ઢીગલો કરેલો, ખાલી બોટલ એ બોટલ પકડી, એ બોટલ તે મારી 100 વીઘા જમીન ખોવડાવી, ઘા કરી દીધો. બીજી બોટલ પકડી, તે મારી 4 વ્હીલ વેચાવી. ત્રીજો તે આ બોટલ તે મારો બંગલો વેચાવ્યો, એમાં ભૂલથી ભરેલી આવી ગઈ. એને જોઈને કે તારો હજી કઈ વાંક નથી, તારો વાંક નથી. નો કાકી રે માર દીકરા, તારો વાંક જ નથી ભાઈ, તને શું કેવું આપણે? અરે નશાબંધી વાળા એવા ગામડામાં, નશાબંધી બધું બંધ કરો પીવાનું. અને પછી હમણાં ગામના ચોકમાં તમને કોઈ ટેજ બનાવ્યું, ટેજ ઉપર ટેબલ મૂક્યું, ટેબલ ઉપર એક દારૂ ભરેલો છે અને ગ્લાસ મૂક્યો, એમાં એક જીવડું નાખ્યું, તો જીવડું તડફડીને મરી ગયું. પછી અધિકારી બોલો મિત્રો, ગામના ભાઈઓ, આમાંથી શું તમે માર્ગદર્શન લેવા માંગો છો? તો એક જણો ઉભો ગયો, એ કે દારૂ પીવાથી પેટમાં રહેલા જીવડા મરી જાય. બોલા કરો લ્યો પરદાર, આમાં હું ઊંધું એ ઉપયોગ જ કરી લઈ, તમે શું કરી લો?